કંજૂસ અને લોભિયો આ બેમાં ફેર છે હો. કંજૂસ એટલે પોતાની પાસે હોવા છતાં પણ જે વાપરી નથી શકતો એ કંજૂસ છે. અને લોભિયો પોતાની પાસે તો છે પણ બીજાનું પણ લઈ લેવાની જેના હૃદયમાં ભાવના છે ને એ લોભિયો. પોતાનું તો છૂટતું નથી પણ બીજાનું પણ ખામી લેવાની જેને ભાવના છે ને એ લોભિયો છે. એટલે આ બેનો જીવનમાં ક્યારે પણ ભરોસો કરવાનો નહીં. આગળ આવે છે મહાત્મા વિદુરે કીધું કે ભાઈ 10 જણને ઉપદેશ ના આપવો. એમાં એક નામ લોભિયાનું છે કે લોભિયાને કોઈ દિવસ ક્યારે પણ ઉપદેશ અપાય નહીં. તમે એને ગમે એમ ઉપદેશ આપો ને તો એ લોભિયાના અંતરમાં ઉપદેશ ન ઉતરે તે ન જ ઉતરે, કોઈ કાળે ન ઉતરે. મહાત્મા વિદુર કહે કે કંજૂસ અને લોભિયો આ બે વ્યક્તિ એવા છે કે જીવનમાં ન તો પોતે સ્વયં સુખી થાય છે કે ન તો બીજાને સુખી થવા દે છે. ન તો આ બંને જણ ક્યારે સારું ખાઈ શકે છે, સારું પહેરી શકે કે સારી રીતે જીવી શકે. આ બંને જણ એવા મહામૂર્ખ છે કે જેને જીવનમાં ક્યારે પણ સુખ આવતું નથી. એટલે એટલી બધી કંજુસાઈ, એટલી બધી લોભી વૃત્તિ જીવનમાં ક્યારે રાખવી નહીં, ક્યારે. હા, ઘર પરિવારની અંદર સંયમ રાખવો પણ કંજુસાઈ કરાય નહીં. સંયમ જોઈએ પાછો, નહીતર પાછું ઘણી વખત આડેધડ ઘણાને તો તમે જુઓ ને તો મહિને 1000 નો ખર્ચો હોય ને તો સીધો 10,000 એવું પહોંચાડી દે. સંયમ જોઈએ જરૂર ભાઈ. ઘરની અંદર જેટલું દૂધ પીવાતું હોય એટલું પીવાય, જેટલું ઘરમાં ખવાતું હોય એટલું ખાય. કંજુસાઈ ન કરવી પણ સંયમ તો જરૂર રાખવો ને રાખવો. કંજુસાઈ ન કરવી એટલે ભાઈ જો ભગવાનની દયાથી બહુ હોય અને ખાવા પીવામાં બધા મજબૂત હોય તો એટલું ખાવાનું ઘરમાં બનાવવું. હા, એક બે તમારે ઘેર દૂધ કેટલું આવે તો કે 100 ગ્રામ આવે અને અમારે તો 100 ગ્રામ દૂધ આવે એમાંથી ટીનિયાન પપ્પાને તો 4 વખત ચા પીવા જોઈએ કે તે ટીનિયાન પપ્પા 4 વખત ચા પીવે. છોકરા છે તે મુવા આખો દી દૂધ કરે, તે સાંજે એક ટાઈમ છોકરા દૂધ પીવે, પછી વધ્યું હોય એને ગરમ કરીને ઘરમાં ટાઢું કરવા માટે મૂક્યું હોય અને એમાં છોકરા રમતા રમતા અડફેટે ચડાવે તો આખા ઘરમાં દૂધની રેલમ છે. આ કંજુસાઈ છે. પણ સંયમ, બગાડ ન થવો જોઈએ એ ધ્યાન આપણે સ્વયમે રાખવાનું છે. એક ભાઈ હવારના પોરમાં ફ્લેટમાં રહેતો હશે, બીજા 3જા માળે. તે અગાસીમાં ઉભો બ્રશ કરતો હતો અને બ્રશ કરતા કરતા એની નજર નીચે ગઈ. તેને જોયું કે ચળકતું એને દેખાણું. એટલે એને એમ લાગ્યું કે ક્યાંક રૂપિયો પડ્યો છે કેમ. એ 3જા માળેથી 2જા માળે આવ્યો. નજીકથી જોયું, હા પેલો સૂર્યનો પ્રકાશ પડે ને એમ ચળકતું લાગતું હતું, બરાબર રૂપિયો છે કે. 2જા માળેથી 1લા માળે આવ્યો અને જેવો 1લા માળે આવ્યો અને ત્યાં એની નજર ગઈ તે કોક બેન ત્યાંથી નીકળતા હતા. આને એમ થયું કે હું નીચે જઈશ, એ પહેલા પેલી બેન ત્યાં પહોંચી જશે અને પેલો રૂપિયો લઈ લેશે. તે રૂપિયો લેવાની લાલચમાં 1લા માળેથી કૂદકો માર્યો અને જેવો કૂદકો માર્યો ને હાથમાં પેલું ઉપાડ્યું તો જોયું ત્યાં તો કોકો કોલાનું ઢાંકણું હતું. આ લોભિયો કોકો કોલાના ઢાંકણામાં પગનું ફ્રેક્ચર કરાવીને બેઠો. આવાનો ભરોસો ક્યારે પણ કરવો. આ કોઈ દી જીવનમાં સુખી જ ના થાય, કોઈ દી હારું ખાઈ ન શકે. લ્યો, ઉત્તરાયણના દિવસે એક ભાઈ છે ને આમ ધાબા ઉપર પતંગ ચગાવતો હતો. હાથમાં 8મા માળે ચડ્યો છે અને એમાં પતંગ કપાઈને આવી. ત્યાં ભાઈ લૂંટવા ગયા અને જેવો લૂંટવા ગયો ને તેમાં પેલા ધાબાની પેલી પારી આવે એ અટારી પારી ઉપર પગ મૂક્યો અને એમાં પગ લપસ્યો, પડ્યો હેઠે. ત્યાં હાથમાં માળેથી નીચે આવતો હતો ને તેનું 2જા માળે ઘર. તે 2જા માળની બારીએથી પસાર થયો. આમ પડે એટલે એ બાજુ થઈને પડ્યો છે ને તે વચ્ચે એના ઘરની બારી આવીને તે બૂમ પાડી કે હું તો જાઉં છું, હવે મારી રોટલી બનાવતી નહીં કે.
આ ન તો કોઈ દી હારું ખાઈ શકે, ન તો કોઈ દી હારું પહેરી શકે, ન તો ક્યારે પણ પોતે સુખી થઈ શકે અને બીજાને સુખી કરી શકે. એટલે મહાત્મા વિદુર કહે છે કે ક્યારે પણ લોભિયો અને કંજૂસ આ બેની જીવનમાં ક્યારે પણ સેવા કરવી નહીં.